જેથી શબરી જેટલી પ્રતીક્ષા થાય ને તમારા ભગવાન માટે, તેથી ભગવાન દૂર નહીં રહે, દોડીને રામ આવે. કૃષ્ણ આવ્યો છે ગોપીઓ ગાયોને ગોવાળો. અવર્ણિત બ્રહ્મ આજ ભક્ત માટે વર્ણિત થયો છે. નિર્ગુણ નિરાકાર આજ સગુણ સાકાર થયો છે. એ નિરાકાર આજ નરાકાર થયો છે ભક્ત માટે. સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાનની બાળ લીલાની કથા હવે શ્રવણ કરાવી રહ્યા છે. ભગવાનની બાળ લીલા બાપ એવી છે ને, વિષયમાં વિષય જીવને પણ એમાં પ્રેમ જાગે. આખી ભાગવતમાં રસ ન હોય, પણ જેવી ભગવાનની બાળ લીલા ચાલુ થાય, વિષયમાં વિષય જીવને પણ એમાં પ્રેમ જાગે છે. કહેવાય છે નંદ બાબાને ત્યાં જ્યારથી લાલાનો જન્મ થયો, આનંદ આનંદ સમાન. આનંદ સ્વરૂપ ઈશ્વર પ્રગટ્યો ને, આનંદ ક્યાંય સમાતો. રોજ નવો ઉત્સવ, રોજ નવો આનંદ ગોપીઓ ગોવાળો નંદ ભવનમાં કરી રહી છે. ધીમે ધીમે સમય વીત્યો છે. લાલાઓ કહેવાય 3-4 દિવસનો થયો અને નંદ બાબાને યાદ આવ્યું છે કે અરે, કંસને તો ઘણા વર્ષોથી કર ચૂક્યો નથી. નંદ બાબા ગોકુળના રાજા છે, પણ આખા વ્રજનો રાજા કંસ છે, એટલે આ બધા રાજાએ કંસને કર ચૂકવવો પડે. નંદ બાબાએ વિચાર કર્યો, હવે મારે દીકરો છે નહીં, કર નહીં ચૂકવું તો નંદ કંસ મારું રાજ્ય ખાલસા ગામડું લઈ જશે. ભલે લઈ જાય, મારે ક્યાં આમે દીકરો છે. વર્ષોથી નંદ બાબાએ કર નહોતો ચૂક્યો. નંદ બાબાને થયું મારે ત્યાં દીકરો થયો, લાવ આ સમાચાર કંસને આપતો આવ અને કર ચૂકવતો આવ. આમ વિચાર કરી નંદ બાબા 5-7 જે પ્રતિષ્ઠિત ગોવાળિયા હતા એને આ વ્રજનું રક્ષણ સોંપી, ગોકુળનું રક્ષણ સોંપી, અને કહેવાય છે નંદ બાબા કંસનો કર ચૂકવવા ગાડાઓ લઈ લઈ નીકળ્યા છે. કંસ પાસે પહોંચ્યા છે, વધાઈ આપી, મહારાજ મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. કંસનો જે કાંઈ કરવેરો હતો આ કરવેરો ચૂક્યો છે. આ બાજુ વસુદેવજી મહારાજને મળ્યા છે. વસુદેવ વિચાર કર્યો કે નંદને ઘેર હું મારો દીકરો મૂકી આવ્યો, આ નંદ તો અહીંયા રખડે, નંદ અહીંયા ફરે છે, ત્યાં મારો લાલો એકલો છે. આ કંસે એટલા બધા અસુરો મોકલ્યા, કોઈને મારશે, મારી નાખશે. નંદ બાબાને અહીંયા જોઈ વસુદેવને ચિંતા થઈ. વસુદેવ કહેવા લાગ્યા, હે નંદ, નંદ હું જ્યોતિષ જાણું, મને લાગે તારા વ્રજમાં કઈક ઉત્પાત આવવાનો, તું જલ્દી મથુરા મેકી વ્રજમાં આવ્યો જા. નંદ અને વસુદેવજી મિત્ર છે. નંદ બાબાએ વિચાર કર્યો કે વસુદેવ કોઈ ખોટું બોલે નહીં, કાંઈક ઉત્પાત થવાનો હોય તો જ વસુદેવે કીધું. નંદ બાબા ઉતાવળા ઉતાવળા ગોકુળ જવા નીકળ્યા છે. અને આ બાજુ સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, કંસ દ્વારા મોકલાયેલી એક રાક્ષસી પૂતના, આ પૂતના બાળકોને મારતી મારતી ગોકુળમાં આવી છે. પૂતનાનું એક જ કામ, જ્યાં બાળકના સમાચાર સાંભળે એને મારે. બાળકને મારતી મારતી ગોકુળ આવી અને ગોકુળમાં કૃષ્ણ જન્મની વધાઈઓ લઈ જતી ગોપીઓને જોઈ પૂછ્યું, હે ગોપીઓ, આ શેની વધાઈ છે? ગોપીઓ કહે છે કે હે બેન, તને ખબર નથી કે ના? શું? અરે નંદ બાબાને ત્યાં 80 વર્ષે બાળકનો જન્મ થયો, આ બાળકના જન્મની વધાઈ. એમ? હા. પૂતનાએ વિચાર કર્યો, મારું નામ છે પૂતના, પૂત રહેવા ન દઉં કોઈનો. એવો વેશ આડંબર લઈ પૂતના નંદ ભવનમાં શુકરનો થાળ લઈ આવી અને યશોદાને ત્યાં આવી ઉભી રહી. નંદ ભવનમાં આવી યશોદાને કહે, યશોદા, એ યશોદા. યશોદાએ જોયું. યશોદા વિચાર કરે, આ કોણ હશે? ક્યારેય જોઈ નહીં. યશોદા આમ ટગર ટગર જોવે અને એમાં પૂતનાએ કીધું કે લે યશોદા, કેમ આમ જોવે, ઓળખતી નથી મને? હવે ના પાડે તો દુઃખ થાય, આપણે થાય ને, કોઈક એમ કે અમને ઓળખો છો, આપણે ના પાડી તો બિચારાને દુઃખ થાય, એટલે આપણે ખોટું ખોટું કહીએ, હા હા ઓળખી છે. એટલે પૂતના ને આમ પ્રશ્ન કરી લે, યશોદા ખોટું ખોટું, હા બેન, હા આવ આવ. એ યશોદા, મેં જ્યારે સાંભળ્યું કે તારે ત્યાં આ ઉંમરે લાલાનો જન્મ થયો, અમે તો દોડીને આવ્યું. લાવ, ક્યાં છે લાલો? મારે રમાડવો છે. યશોદા કે હે બેન, ક્યારનો કજિયો કરતો તો, દૂધ પાઈને હજી હમણાં સુરાયો, તારે જાવું તો જોઈને વૈયા લાલાને, પણ જગાડતી નહીં. પૂતના કે એમ કાંઈ થોડો ચૂપચાપ રમાડીને વહી જાવ. પૂતના ગઈ અને લાલાને ઉંચક્યો છે અને લાલાને પોતાનું દૂધ પાવા લાગી. પૂતનાએ પોતાના સ્તન પર, વક્ષસ્થળ પર કાલકૂટ નામનું વિષ લગાવે. વિચાર કર્યો, બાળકને દૂધ પાસ એટલે એના મુખમાં વિષ જશે, બાળક મરી જશે.
બાળકને દૂધ પાવા લાગી. ભગવાને પણ કહેવાય બે હાથે માસી પૂતનાને થોભી ભગવાન મળ્યા દૂધ પાવા. દૂધ સાથે ભગવાન મળ્યા પૂતનાના પ્રાણ ખેંચવા. પૂતના વ્યાકુળ બની છોડાવવા પ્રયત્ન મળી કરવા. ભગવાન કહે હે માસી મને પકડતા આવડે, મેઘતા આવડતું નથી. એકવાર કોઈને પકડી લઉં પછી જિંદગી ભર મેઘતો નથી. પૂતના પ્રયત્ન કરવા લાગી છે, ભગવાને મેક્યા નથી. પૂતનાના ધીમે ધીમે પ્રાણ ખેંચાવા લાગ્યા. પૂતના વ્યાકુળ બની પૂતના ભાગી છે. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે અહીંયા પૂતનાને મારીશ ને તો અવળી વિશાળકાય સ્વરૂપ લીધું પડશે તો આખું ગોકુળનો નાશ કરશે. એટલે ભગવાન કે ગોકુળ બહાર નીકળે પછી મારું. પૂતના વ્યાકુળ થઈ મથુરા તરફ દોડવા વિશાળકાય દેહ લઈ દોડી છે. અને ભગવાન શ્રી હરિએ જેવી ગોકુળ બહાર નીકળી ભગવાન લીલા કરતા કરતા પૂતનાના દૂધની સાથે પૂતનાના પ્રાણ ખેંચા અને પૂતના નિષ્પ્રાણ થઈ ધડામ થઈ પૃથ્વી પર પડી. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતના એ અવિદ્યા છે. પહેલા અવિદ્યા મરે ને બાપ તો જ સાચું જ્ઞાન. અવિદ્યાનો નાશ થવો જોઈએ.